તો આજે આપણે કરીશું ત્રિકોણાસનનો અભ્યાસ। ત્રિકોણાસન કરવાથી હાથ પગના સ્નાયુ મજબૂત થાય છે અને આપણો કરોડરજ્જુ લચીલી બને છે અને આપણા દરેક અંગો પણ મજબૂત બને છે। તે ઉપરાંત થાઇરોઇડ અને પેટની સમસ્યા પણ દૂર થાય છે। તો તેને માટે બંને હાથ ખોલી દેવાના છે અને આપણે બંને હાથ ખોલી દેવાના, બંને પગ પણ ખોલી દેવાના છે। તે ઉપરાંત હવે આપણે જમણી તરફ જમણા હાથને લઈ જશું, ડાબા હાથને ઉપર તરફ લઈ જશું અને આપણે નીચે તરફ એડી તરફ આપણે લઈ જવાનું છે હાથને અને ડાબા હાથને જોવાનું છે। 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ। તે જ રીતે હવે ફરી પાછા મૂળ સ્થિતિમાં આવી જશું। હવે આપણે જમણા હાથને જોવાનો છે, ડાબો હાથ નીચે તરફ જશે। 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ। તો આ આસન કરવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે। આપણા શરીરના અંગો મજબૂત થાય છે, હાથ પગના સ્નાયુ ખાસ મજબૂત થાય છે, કરોડરજ્જુ પણ લચીલી બને છે અને આપણા સ્નાયુઓ, ખભાના સ્નાયુ પણ મજબૂત બને છે। તો આ આસન આપણે ખૂબ જ ફાયદાકારક છે। હવે કરીશું ગરુડાસન। તો ગરુડાસન કરવા માટે એક પગને આ રીતે એક પગની આગળ એક પગ લઈ લેવાનો છે અને તે જ રીતે હાથ પણ આ સ્થિતિમાં હોવા જોઈએ। 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ। તે જ રીતે બીજો હાથ પણ આ જ રીતે કરીશું। પગની દિશા બદલી નાખીશું। 1 2 3 4 5 6 7 8 9 10। આના દ્વારા પણ હાથ પગના સ્નાયુ મજબૂત થાય છે અને આપણું શરીરમાં પણ ખેંચાણ આવે છે અને આપણા શરીરના અંગો મજબૂત થાય છે।